Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, FY BCom Semester 2. આપણે યુનિટ 1નું જે ફર્સ્ટ ચેપ્ટર છે ડિરેક્શન એનું ડિસ્કશન કરી રહ્યા હતા. હવે આપણે દોરવણીની પદ્ધતિઓની વાત કરવાની છે. ડિફરન્ટ મેથડ્સ ઓફ ડિરેક્ટિંગ ઓર ડિરેક્શન. તો જે ડિરેક્શનની આપણે બેઝિક ડિસ્કશન કર્યું એનું મહત્ત્વ વિશે વાત કરી, એના સિદ્ધાંતો વિશે વાત કરી. હવે એની પદ્ધતિઓ વિશે વાત કરવાની છે, મેથડ્સ વિશે. મેઇન 3 પદ્ધતિ છે. 3 મેથડ્સ આર ધેર ઓફ ડિરેક્શન. આ જે 3 પદ્ધતિ છે એ 3 પદ્ધતિથી અલગ અલગ પ્રકારના કર્મચારીઓને અલગ અલગ રીતના ડિરેક્શન આપી શકાય. હવે અહીંયા વાત એ છે કે આના પછીનું જે આપણું ચેપ્ટર છે, યુનિટ 1નું જ ચેપ્ટર જે સેકન્ડ છે એ છે નેતાગીરી વિશે, લીડરશિપ વિશે. એમાં આપણે નેતાગીરીની પદ્ધતિઓ જે છે એ ભણવાની છે, લીડરશિપની મેથડ્સ. તો ધ મેથડ્સ ઓફ ડિરેક્શન એન્ડ મેથડ્સ ઓફ લીડરશિપ, દોરવણીની પદ્ધતિઓ અને નેતાગીરીની પદ્ધતિઓ, બોથ આર એક્ઝેક્ટલી સેમ. બંને જે છે એ એક્ઝેક્ટ સેમ છે. એમાં પણ આ સેમ 3 મેથડ જ આવે છે નેતાગીરીની પદ્ધતિઓમાં. સો એટલા માટે આપણે જે છે એ આ દોરવણીની પદ્ધતિ અને નેતાગીરીની પદ્ધતિનો પોઈન્ટ કમ્બાઇન્ડ ડિસ્કશન થઈ જશે, કારણ કે મેથડ 3 ટોટલી એક્ઝેક્ટલી સેમ જ છે. સો દેટ ઇઝ વાય અત્યારે આ પોઈન્ટ જે છે આપણે એને હેલ્ડ ઉપર રાખીએ છીએ અને આપણે નેતાગીરીનું બેઝિક ડિસ્કશન કરી લઈએ કે નેતાગીરી શું છે, એનો અર્થ, વ્યાખ્યા, એ બધા વિશે આપણે ડિસ્કશન કરીએ. દોરવણી વિશે આપણે ડિસ્કશન કર્યું કે દોરવણી શું છે, એની વ્યાખ્યા શું છે, કઈ રીતે આપવામાં આવે છે, એના લક્ષણો, એનું મહત્ત્વ, એના સિદ્ધાંતો વગેરે. હવે આ દોરવણી જે છે એ આપનાર વ્યક્તિ કોણ? તો દોરવણી આપનાર વ્યક્તિ જે છે એ શું કરે? એ દોરવણી આપે, પ્રેરણા આપે, રાહ ચીંધે, માર્ગ બતાવે. જે નેતા શબ્દ છે એનું ઇંગ્લિશ થાય લીડર. લીડર એક જે છે એ નાઉન છે અને એનું ક્રિયાપદ કરો તો ટુ લીડ એવું થાય. નેતૃત્વ એટલે ટુ લીડ, લીડ કરવું. અને જે આ વ્યક્તિ જે કામ કરે છે લીડ કરવાનું, એ વ્યક્તિ એટલે દોરવણી આપનાર વ્યક્તિ. દેટ ઇઝ વાય એને ઇંગ્લિશમાં આપણે દોરવણી આપનારને ટુ લીડ ઉપરથી લીડર કહીશું. આ રીતના આ બંને જે છે એ કોરિલેટેડ છે. દોરવણી અને નેતાગીરીના જે ટોપિક્સ છે, જે ચેપ્ટર છે, દેટ ઇઝ વાય. કારણ કે દોરવણી જે છે એ એક કામ છે અને એ વ્યક્તિ જે આ કામ કરે છે એ નેતા છે. કોઈ પણ ક્ષેત્ર હોય, નોટ ઓનલી બિઝનેસ બટ સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, આર્થિક હોય, વાણિજ્યિક હોય, નૈતિક હોય, વૈજ્ઞાનિક હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં નેતૃત્વ જે છે એ અગત્યનું છે. કારણ કે જ્યાં જ્યાં કોઈ એક એમ જે છે એના માટે લોકો કામ કરતા હોય, એક ધ્યેયને સિદ્ધ કરવા માટે લોકો કામ કરતા હોય, ગ્રુપ ઓફ પીપલ જે છે એ કામ કરતું હોય, ત્યારે એમને દોરવણી આપવી પડે. કોઈ એક વ્યક્તિ કરતી હોય તો એ ખુદ જ એને દોરવણી આપશે, બટ વેન ગ્રુપ ઓફ પીપલ આર જોઈન્ટલી targeting towards achieving a goal, in that case leadership is essential, whether it is any area like social, political, religious, commercial, economic, scientific setup, etc. તો આ વસ્તુ જે છે એ અગત્યની છે. એટલે આ બધા જ ક્ષેત્રોમાં નેતૃત્વ અસ્તિત્વ ધરાવે છે, એનું મહત્ત્વ પણ છે. એટલા માટે નેતૃત્વ જે છે એની ઉત્પત્તિ, સ્વરૂપ, વિકાસ, એના ગુણ, લાયકાત, કાર્ય, આ બધા મુદ્દાઓનો અભ્યાસ કરવો પડે. કારણ કે નેતૃત્વ જરૂરી છે આ બધા જ ક્ષેત્રમાં. સંચાલકીય પ્રક્રિયામાં આપણે વાત કરીએ તો માનવીય પ્રયત્નો દ્વારા ધ્યેય સિદ્ધિ હાંસલ કરવાની હોય છે. માનવીનો સહકાર ન હોય તો સારું સંચાલન ન થઈ શકે. માત્ર નિર્જીવ સાધન સંપત્તિ જે છે એનાથી સારું સંચાલન આપણે કરી શકીએ નહીં. એટલે માનવ તત્વનું એક આગવું મહત્વ છે સંચાલકીય પ્રક્રિયામાં. ડૉક્ટર જ્યોર્જ ટેરીએ કહેલું છે કે સંચાલકોનું કાર્ય સંચાલન કરવાનું છે, પણ એમણે નેતાગીરી તો પૂરી પાડવી જ જોઈએ.
સંચાલન કરે એ સિવાય જે કર્મચારીઓએ કામ કરવાનું છે એ કામગીરીની દેખરેખ રાખવા માટે, એમાં પ્રેરણા આપવા માટે, દોરવણી આપવા માટે નેતા તો જોઈશે. એક કહેવામાં આવે છે ને કે સફળ સંચાલકો જે હોય ને એણે દરેક કર્મચારીમાં ધ્યેય સિદ્ધિની ઈચ્છા, કાર્યશીલતા અને સહકારની ભાવના વિકસાવવી જોઈએ. તો આ કામ સંચાલકો ટોપ લેવલમાં રહીને ન કરી શકે, એના માટે નેતાની જરૂર પડે. અને એ નેતા જે છે એની ઉપર જેની નેતાગીરી હશે એ સંચાલકો હશે. તો નેતૃત્વ જે છે એની આપણે વ્યાખ્યાની અગર વાત કરીએ તો ઘણા બધા ઓથર્સની ડેફિનેશન્સ આપેલી છે. તમને જે ડેફિનેશન યાદ રાખવી સરળ પડે, પ્લસ ખાલી યાદ રાખવી સરળ પડે દેટ ઇઝ નોટ ઇનફ, પ્લસ જે અર્થ છે, જે કોન્સેપ્ટ છે, જે ખ્યાલ છે એ એમાં જે ઝલકતો હોય એવા પ્રકારની ડેફિનેશન તમારે યાદ રાખી અને એક્ઝામમાં લખવાની. ડેફિનેશન ઘણી બહુ જ એક જ લાઇનની હોય, સિમ્પલ હોય, યાદ પણ રહી જાય, બટ એમાં પૂરેપૂરો અર્થ જે છે એ ઇન્ક્લુડ ન થતો હોય તો એવી ડેફિનેશન બને ત્યાં સુધી ઓપ્ટ ન કરવી. બટ જે ડેફિનેશન ઇઝી હોવાની સાથે સાથે યાદ રાખવામાં ઇઝી હોવાની સાથે એમાં મિનિંગ જે છે એ પણ ઇનબિલ્ટ હોવો જોઈએ, જે કોન્સેપ્ટની આપણે ડેફિનેશન લખતા હોઈએ એની. અહીંયા સ્ટાન્ડર્ડ ઓક્સફોર્ડ ડિક્શનરીની ડેફિનેશન આપેલી છે. આ ડિક્શનરી મુજબ નેતાગીરીનો અર્થ શું થાય છે? તો નેતાગીરી એ માનવીની એવી શક્તિ છે કે જેના દ્વારા એ માનવીય પ્રવૃત્તિમાં એવી રીતે દોરવણી અને માર્ગદર્શન આપે છે કે જેથી કરીને એમની પાસેથી સ્વેચ્છાપૂર્વક, દબાણ વગર ઇચ્છિત કાર્ય કરાવી શકાય. આગળના સેશનમાં પણ એક પોઈન્ટ આવેલો, એમાં મેં તમને એક વાત કીધેલી કે તમે એક આપણે સેન્ટેન્સ ડિસ્કસ કરેલું કે તમે કોઈ વ્યક્તિનો ટાઈમ ખરીદી શકો, તમે કોઈ વ્યક્તિની હાજરી ખરીદી શકો, બટ તમે એનો જુસ્સો કે કામ કરવાની જે ભાવના છે, જે ડેડિકેશન છે એને ના ખરીદી શકો. એ અંદરથી આવવું જોઈએ. અને બીજી વસ્તુ કે તમે એને ખરીદી પણ ના શકો અને તમે એને ફોર્સફુલી, જબરદસ્તીથી પણ ન મેળવી શકો. એના માટે જે છે એ પોઝિટિવલી એને ઉપર વર્ક કરીને તમે એને મેળવી શકો. અહીંયા પણ સેમ વસ્તુ કીધેલી છે કે આપણે અગર માનવીય પ્રવૃત્તિ માંથી કંઈક કામ મેળવવાનું છે, લોકો પાસેથી કંઈક કામ મેળવવાનું છે, તો એમની પાસેથી સ્વેચ્છાપૂર્વક કામ કરાવવું એ હિતાવહ છે. દબાણપૂર્વક કામ કરાવવાથી આપણે કામ ની જે ગુણવત્તા છે એ પણ નહીં જળવાય અને કામ યોગ્ય રીતે નહીં થાય. દેટ ઇઝ વાય નેતાગીરી એ માનવીની એવી શક્તિ છે, કોઈ વ્યક્તિ કે જે નેતા છે તો એ નેતામાં બીજું કંઈ નહીં પણ એની અંદર એક એવી શક્તિ હોવી જોઈએ કે એના દ્વારા એ શું કરી શકે. યસ, અહીંયા શક્તિની જ્યારે વાત કરીએ ઘણી વખત એવું હોય કે ધાક ધમકીથી અમુક વ્યક્તિ એવા હોય કે એ ધાક ધમકીથી ગમે એની પાસે ગમે એ કરાવી લે. એના પાવર્સ હોય, એના મસલ પાવર્સ હોય કે ફિનાન્શિયલ પાવર્સ હોય, એનીથિંગ, બટ એ વ્યક્તિ નેતા ન કહેવાય. એ તો એના પાવરના લીધે કરે છે. અગર ક્યારેક એની પાસે પાવર નહીં હોય તો ધ પર્સન વિલ નોટ બી એબલ ટુ ડુ ધ સેમ થિંગ. એટલે આ વસ્તુ જે છે એ એના ફિનાન્શિયલ પાવર હોય કે એના મસલ પાવરની સાથે જોડાયેલી છે, જે ધાક ધમકીથી એ કરાવે છે. અને સામેની વ્યક્તિ પણ એ મજબૂરીથી અથવા તો ડરીને કરે છે. અને જે મજબૂરીથી કે ડરીને કરે એ જ્યારે એ સિચ્યુએશન સેમ નહીં હોય ત્યારે એ વ્યક્તિ નહીં પણ કરે, અને બીજું કરશે એમાં પોતાનું પૂરેપૂરું 100% નહીં આપે. એટલે નેતા એને આપણે ન કહી શકીએ, પણ નેતા એવી વ્યક્તિને કહી શકીએ કે જેની અંદર એવી શક્તિ હોય કે એ શક્તિ દ્વારા એ લોકો પાસેથી કામ મેળવી શકે, દોરવણી અને માર્ગદર્શન આપીને, અને એ પણ સ્વેચ્છાપૂર્વક, વિધાઉટ પ્રેશર. તો એ વ્યક્તિને આપણે નેતા કહી શકીએ. એટલે બહુ જ અહીંયા એક સરસ વાત કરેલી છે કે આપણે ઘણી વખત કોન્સેપ્ટ મગજમાં એવો જ હોય કે હા એને કહેશું ને એટલે ગમે ત્યાં ગમે એ કામ કરાવી લેશે, અથવા તો એ વ્યક્તિ છે ને એ ગમે એની પાસેથી કામ કઢાવી લે કે કરાવી લે. તો એ વ્યક્તિ પાસે એવી કોઈ શક્તિ નથી કે એ કામ કઢાવી લે, પણ એ વ્યક્તિ જે છે એ પ્રકારના સ્વભાવ ધરાવતા હોય અથવા તો એની પાસે અમુક પ્રકારના પાવર્સ હોય એટલે એ વ્યક્તિ એટલી સક્ષમ છે, અધરવાઇઝ નહીં. તો એ શક્તિ જે છે, એ પાવર જે છે, એની પાસે સત્તા છે એ અગત્યની નથી, બટ એની પાસે જે એક એબિલિટી છે લોકો પાસેથી કામ કરાવવાની, ઇચ્છિત કાર્ય સ્વેચ્છાએ કરાવવાની, એ એબિલિટી એક નેતાની ગુણ છે. બાકી બધું જે છે એ યોગ્ય નેતા એને ન કહી શકાય. એ વ્યક્તિ જે છે એને આપણે આદર્શ ન કહી શકીએ. So according to Standard Oxford Dictionary, leadership is such a human energy. એક એવી શક્તિ છે માણસમાં રહેલી, નેતામાં રહેલી, કે જેના લીધે માણસ નેતા બને છે એ.
through which such direction is provided through human efforts, and to provide proper guidance through which without any voluntary efforts objective can be achieved. તો આ રીતના જે છે એ એવી વ્યક્તિ કે જે દબાણપૂર્વક કામ મેળવી શકે લોકો પાસેથી, એને દબાણ વિના કામ મેળવી શકે સ્વેચ્છાપૂર્વક, એ જ વ્યક્તિ જે છે એને આપણે નેતા કહી શકીએ. એ સિવાય આપણે વાત કરીએ નેતાગીરીના આવશ્યક તત્વોની, કે કયા તત્વો જે છે એ નેતાગીરીમાં આવશ્યક છે. તો નેતાગીરી એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની સતત પ્રક્રિયા છે. લોકોને પ્રોત્સાહિત કરે છે કામ કરવા માટે. જ્યારે લોકો પ્રોત્સાહિત થશે, આપણે પ્રેરણા વિશે આખું એક ચેપ્ટર ભણવાનું છે. પ્રેરણા એટલે બીજું કંઈ નહીં, પ્રોત્સાહન, મોટિવેશન, જેને આપણે કહીએ છીએ, બહુ જ અત્યારનો એક હાઇપ વર્ડ મોટિવેશન. તો એના ઉપર આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. પણ નેતા જે છે એની અંદર એવી શક્તિ હોય કે જે લોકોને મોટિવેટ કરી શકે. અને તમે કોઈને જ્યારે મોટિવેટ કરી શકશો ત્યારે જે ગોલ અચીવ કરવાનો છે એના માટે એ આપોઆપ કામ કરશે, બિકોઝ દે આર મોટિવેટેડ. તો આ મોટિવેશનનું કામ નેતાનું છે. પછી આગળનું કામ તો આપોઆપ થઈ જશે જ્યારે પર્સન છે એ મોટિવેટેડ હશે ત્યારે. બીજું, નેતાગીરીમાં નેતા અને એના અનુયાયીઓનો સમાવેશ થાય. ઓબ્વિયસલી નેતા છે તો એના કોઈક ફોલોવર્સ હશે કે જેને નેતૃત્વ પૂરું પાડશે, એટલે બંને પક્ષકારનો સમાવેશ થાય. નેતા એટલે સંચાલક અને અનુયાયીઓ એટલે કર્મચારીઓ. નેતા જે છે એ અનુયાયીઓની વર્તણૂકને અસર કરવાનો પ્રયત્ન કરે. કઈ રીતે? પોઝિટિવલી અફેક્ટ કરે, કે લોકો જે છે એ પૂરેપૂરા ડેડિકેશનથી કામ કરે, સારી રીતે કામ કરે. આ વસ્તુને અસર કરવાનું કામ જે છે એ નેતા પોતાના નેતૃત્વની શક્તિઓથી કરે છે. અને આવી અસર ઉપજાવવામાં સાધન તરીકે માહિતી સંચાર છે અને આંતરવૈયક્તિક સંબંધ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્યુનિકેશન ચેનલ્સથી આ વસ્તુ થઈ શકે, માહિતીની આપ લે કરીને. અને બીજું, ઇન્ટરપર્સનલ રિલેશન્સથી આ કામ થઈ શકે. તમે જોજો ઘણી વ્યક્તિ જે છે એની સાથે આપણા રિલેશન્સ એટલા હાર્મોનિયસ હશે કે એ વ્યક્તિ આપણને કોઈ કામગીરી સોંપશે તો આપણે એ કામ કરીશું. અને ઘણી વખત આપણા રિલેશન્સ જે છે એ એટલા હાર્મોનિયસ નહીં હોય કે કોઈ વ્યક્તિ આપણને કામ સોંપે આપણે ના પણ પાડીએ. તો એ વસ્તુ ઇન્ટરપર્સનલ રિલેશન્સ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એ પણ નેતાગીરીમાં વસ્તુ અગત્યની છે, માહિતી સંચાર અને આંતરવૈયક્તિક સંબંધ. એના પછી નેતાગીરીનો હેતુ જે છે એ નિશ્ચિત હેતુ કે ધ્યેય સિદ્ધ કરવાનો છે. નેતાગીરી શેના માટે કરવામાં આવે છે? તો જે હેતુ કે ધ્યેય નક્કી કરેલો છે એને સિદ્ધ કરવા માટે નેતાગીરીની કામગીરી જે છે બજાવવામાં આવે છે. સો અહીંયા આપણું નેતાગીરી ટોપિકનું બેઝિક ડિસ્કશન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. એન્ડ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ you can write me on this mail dbk9acadmc@gmail.com. Thank you.